નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 27 જૂન 2023 આજના બપોરના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। બંગાળની ખાડીમાંથી એક લો પ્રેશર બની ગુજરાત સુધી પહોંચવામાં છે, ત્યારે કચ્છ ઉપર પણ લો પ્રેશરનો ટ્રફ સર્જાય છે અને અરબી સમુદ્રની અંદર જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના વિસ્તારો ઉપર ભારેથી અતિ ભારે વરસાદની સિસ્ટમ બની છે। હજુ 12 થી 36 કલાકમાં સિસ્ટમ વધુ બને તો ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો સહિત ગુજરાતની અંદર પડી શકે છે। રાજ્યમાં આજે સવારથી 42 તાલુકામાં વરસાદ, 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 42 તાલુકામાં વરસાદ થયો છે, જ્યારે 12 વાગ્યા પછી પણ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગ્રામ્ય પંથકોની અંદર તળાજા આજુબાજુના વિસ્તારો સુધી વરસાદી માહોલ જામ્યો હતો, જેમાં ખાસ કરીને વાત કરીએ તો માળવાવ, દયાળ, કળસાર, ઊંચા કોટડા આજુબાજુના તમામ પંથકની અંદર વરસાદ જોવા મળ્યો હતો। છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે। આજે પણ અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ વરસી રહ્યો છે। ગુજરાતમાં આજે 42 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં 6 કલાકમાં 42 તાલુકામાં વરસાદ સૌથી વધુ નોંધાયો છે, જેમાં નવસારીમાં મેઘરાજે તોફાની બેટિંગ કરી। નવસારીમાં 6 વાગ્યા પછી 2.25 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં પડી ગયો છે। સૌથી વધારે વરસાદ નવસારીમાં ચીખલીમાં 1.25 ઇંચ, મહુવામાં 1.5 ઇંચ, ગણદેવીમાં 1.5, પારડીમાં 1.5, વલસાડમાં 1.5, વાલોડમાં 1.5 ઇંચ તેમજ વ્યારામાં 1.25 ઇંચ, ધોરાજીમાં 1 ઇંચ, કડાણામાં 1 ઇંચ વરસાદ, સોનગઢમાં 1 ઇંચ, ખેરગામમાં 0.5 ઇંચ વરસાદ, ઉમરપાડામાં 0.5 ઇંચ અને જેતપુરમાં પણ 0.5 ઇંચ વરસાદ નોંધાયો છે। જળાશયોમાં થઈ પાણીની આવક, ધોધમાર વરસાદના કારણે ગુજરાતના જળાશયોમાં પાણીની સારી આવક થઈ। ગુજરાતના 207 ડેમ પૈકી 5 ડેમ હાલ સંપૂર્ણ રીતે ભરેલા છે। ચોમાસાના પ્રારંભમાં જ સારો વરસાદ પડતા ખેડૂતોએ વાવણી પણ શરૂ કરી દીધી છે। 2 જિલ્લામાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તેવા 2 જિલ્લા કયા છે તેની વાત કરીએ તો નવસારી અને વલસાડમાં હાલ વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તો અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, જૂનાગઢ, ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। આ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે। વડોદરા, છોટાઉદેપુર, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દમણ, દાદરા, નગર હવેલી તેમજ આણંદ, નર્મદા, ખેડામાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવેલી છે। તો ખાસ દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેની અંદર સૌથી વધારે વરસાદની સંભાવના રહેલી છે। ફરી વખત મળીશું આપણે સાંજના વિડીયોમાં।